જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મિત્રો. તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. તો હું તમને સરસ મજાનું બ્યુટીફુલ એકદમ આમ સરોવરના કિનારે આવેલું ગામ બતાવ્યું. ગામ તમે જોશો ને એટલે તમને એમ લાગશે વાહ, આવું ગુજરાતમાં મેં બીજું ગામ જ નથી જોયું. સૌપ્રથમ તમને એમનું લોકેશન બતાવી દઉં. જુઓ, આ રસ્તો છે જે નેત્રંગથી રાજપીપળા જાય છે. એટલે લોકેશનમાં તમે ગામનું નામ લખશો ને એટલે આવ્યું છે. માંડળ લેક લખો ને એટલે આવી જશે. પછી આ રફ રસ્તો છે, એ રોડ ઉપર આપણે જવાનું છે. જુઓ, અમે 4 લોકો છીએ, 2 બાઇક છે. હવે હું તમને ત્યાં જઈને બતાવું કે લોકેશન કેવું છે. આ મારું ફેવરિટ ગામ છે. આ જગ્યા ઉપર તો હું વર્ષમાં 3 વખત તો આવું જ છું. ત્યાં જઈને તમને બતાવું કેટલી સુંદર જગ્યા છે. આ છે બોટિંગ. જો આ બધી બોટો પડી છે અને અહીં કાર, બાઇક, બસ જે પણ તમે પાર્ક કરો એ કરી શકો છો. જુઓ, અહીં વર્લ્ડ છે, કેટલી 4 વ્હીલું છે. આ બધા કોઈ પે વિનિંગ માટે આવ્યા હોય, પાર્ટી કરવા માટે આવ્યા હોય, ફરવા માટે આવ્યા હોય. અહીં દુકાનો છે. જુઓ, અહીં બાઇકનો ચાર્જ લેશે. જો બોટિંગ ચાલુ જ છે, આ બધે બોટિંગ છે, પણ અમે બોટિંગ કરીને આવ્યા છીએ એટલે અમારે બોટિંગ નથી કરવી. અમારે ખાલી ગામ જોવું છે. હું તમને ગામ બતાવું. જો સામે જે ટાપુ છે ને એ બધી જગ્યાએ પણ આપણે જઈ શકીએ. અને ઉનાળામાં તમે આવશો ને તો આ શોર્ટકટ રસ્તો જ છે ને એ જ સીધો ચાલુ હોય છે. પણ અત્યારે રસ્તો નથી એટલે આપણે પાછા રિટર્ન ગામનો એક અલગ રસ્તો છે, ત્યાંથી આપણે અંદર જઈશું. તો મિત્રો જો આ અંદર ગામમાં જવાનો રસ્તો છે. આપણે આ આરસીસીનો રોડ બનાવેલો છે, એ રોડે આપણે અંદર જઈશું. તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો રોડ છે. તો મિત્રો ફાઇનલી આખું ગામ તમને બતાવી દઉં. આ ગામ છે દભેરી, એવું ગામ છે. અને આખું છે એનું નામ છે માંડળ લેક. એટલે સામે ગામ છે માંડળ છે અને આ ગામ છે દભેરી. જુઓ, દભેરી એવું ગામ છે. આખું ગામ તમે જુઓ. અને ગામનો આ રસ્તો જુઓ, આવો આરસીસીનો રોડ છે અને સામે જ છે આવું સરસ મજાનું તળાવ. તમે જુઓ તો ખરા. જો અહીંયા આપણે બાઇક ઉભી રાખી દીધી છે અને આ બધો નજારો છે સંપૂર્ણ. તમે જુઓ, જ્યાં નજર કરો ને ત્યાં પાણી પાણી પાણી. અહીંયા તમે બોટિંગ કરવા આવશો ને તો માત્ર 100 રૂપિયામાં તમને 20-25 મિનિટ સુધી આ જગ્યાએ પણ તમને ફેરવશે મિત્રો. અને આખું ગામ આ છે. જુઓ, ફરતી બાજુ પહાડ, આ બધા પહાડ છે અને સાવ નાનકડું ગામ છે. જુઓ, એકદમ સરોવરના કિનારે જ. કેટલો સરસ મજાનો વ્યૂ આવતો હોય છે મિત્રો સવારમાં જ. આમને જુઓ, આ ખેતર છે. આ જગ્યા પર એમને તુવેર વાવેલી છે અને અહીં કપડાં પણ ધોવાય છે. હમણાં જ આ જગ્યા ઉપર કોઈ કપડાં ધોતું હતું. તો મિત્રો જો બધાને ગામડે બધાને ઘેરે આવી બોટ હોય છે મિત્રો. આ એમની રોજીરોટી છે અને ખેતીવાડી પણ નાનકડી એવી થાય જેવી તેવી.
અને ગાય ભેંસ હોય અને ખેતરોમાં તુવેર ને પાપડી ને એવું બધું થાય. જો આંબો પણ છે. આપણે કોઈને પર્સનલ ઘેરે જઈને તો ના વિડીયો ઉતારી શકીએ, પણ બસ આવું હતું આજનો વિડીયોમાં. આટલું જ મિત્રો હતું. જુઓ તમે, જુઓ જ્યાં તમે નજર કરો ને ત્યાં વ્યૂ કેવો આવે. તમે બોટિંગમાં બેસશો ને તો તમને આ બધી જગ્યાએ લઈ જશે. અને ઉનાળામાં તમે આવશો ને તો આ બધા છે ને એ બધા ટાપુ જ છે. તો મિત્રો તમે ઉનાળામાં આ બધી જગ્યાએ આવશો ને એટલે તમારી બાઇક છેક અંદર સુધી જશે, ટાપુ સુધી. જો આ બધા પાણીની વચ્ચે ટાપુ છે અને બોટિંગનો ચાર્જ 100 રૂપિયા લેશે. તમે જ્યારે પણ આવો ને ત્યારે તમે 20-25 મિનિટ બોટિંગ કરી શકો છો. તમને જ્યાં આમ તમારે જવું હોય ને ત્યાં સુધી બોટવાળો લઈ જાય છે, એના પૈસા લે છે. તમે જ્યાં નજર કરો ને જુઓ, આ બાજુ પહાડ છે, આ બાજુ પહાડ છે, આ બાજુ પહાડ છે, આ પણ પહાડ છે, અને પહાડોની વચ્ચે નાનકડું એવું ગામ છે સરસ મજાનું. અને રસ્તો આવો છે. જુઓ આટલું સુંદર ગામ જોયું તમે ક્યારે? તો આજના વ્લોગમાં બસ ખાલી આટલું જ હતું. તો બસ મિત્રો આજના વ્લોગમાં ખાલી તમને ગામ જ બતાડવાનું હતું, એ પણ બાઇકથી. આ રસ્તા ઉપર આપણે બાઇક ચલાવીને મેં તમને બધું બતાવી દીધું. પણ તમે ચોમાસા સિવાય ઉનાળામાં આવશો ને તો તમને આનાથી વધારે સારો વ્યૂ જોવા મળશે. એટલે કે આ બધી જગ્યા છે ત્યાં પાણી ઘણું ઓછું થઈ જશે અને તમારી બાઇક અથવા કાર તમે અંદર સુધી લઈ શકો ટૂંકમાં. અને આ રોડે પણ બાઇક અથવા કાર આવી જ જાય છે. અને ફોટોગ્રાફી માટે તો બેસ્ટ છે. આ પેલું કપલને શું કહેવાય, પ્રી વેડિંગ માટે બેસ્ટ જગ્યા છે મિત્રો. અને બોટિંગ ચાર્જ હાવ ઓછો છે. 100 રૂપિયામાં તમને કોણ કરાવે આ જમાનામાં. તો બસ આજે આપણે બોટિંગ નથી કરી, બાકી આપણે તો આ જગ્યા ઉપર બહુ બોટિંગ કરી છે. પણ જ્યારે પણ તમે આવો ને બાઇક અથવા કાર લઈને ત્યારે ગામ પણ જોજો. નાનકડું એવું ગામ છે, 17, 18, 20 ઘર હોય કે કેટલા હોય રામ જાણે, પણ મજા આવે એવો વ્યૂ છે. બસ આજના વ્લોગમાં આટલું જ હતું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.